જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ ઢાબા સ્ટાઇલ પાલક પનીર સબ્જીની રેસીપી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં 2 જોડી પાલકની લીધેલી છે, એને મેં ધોઈને સાફ કરી લીધી છે અને અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે. એમાં આપણે 2 ટેબલ સ્પૂન શુગર નાખી દઈશું. શુગરમાં તમે બોઇલ કરશો એટલે જે પાલકનો કલર છે એકદમ કાળો નહીં પડે અને સરસ કલર મેન્ટેન રહેશે એનો. વધારે આપણે એને કૂક નથી કરવાની, ફક્ત 3 મિનિટ જ કૂક કરવાની છે પાલકને. 3 મિનિટ થઈ ગઈ છે તો મેં અહીંયા બરફવાળું પાણી રાખી દીધું છે બાઉલમાં. એમાં આપણે પાલકને નાખી દઈશું અને 2 થી 3 મિનિટ બરફવાળા પાણીમાં જ રહેવા દઈશું. આપણે પાલક પાણીમાંથી કાઢી અને મિક્સર જારમાં લઈ લઈશું. પાણી આપણે નથી રાખવાનું, ફક્ત પાલક જ પીસવાની છે. તો મિક્સર જારમાં એકલી પાલક લેવાની છે, પાણી ન આવે એ રીતે. એની અંદર મેં 3 ટમેટાં મોટા ચોપ કરીને લઈ લીધેલા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ટમેટાં ઓછા વધારે લઈ શકો છો કે પાલકની ક્વોન્ટિટી પ્રમાણે. મેં અહીંયા 3 ટમેટાં લીધેલા છે અને હું અહીંયા 2 લીલા મરચાં લઈ રહી છું. તમે જે પ્રમાણે તીખું પસંદ હોય એ પ્રમાણે. હું આમાં લાલ મરચાંનો પણ યુઝ કરવાની છું, એટલા માટે હું લીલા મરચાં 2 જ નાખી રહી છું. એ પણ એકદમ તીખા નથી. હવે આપણે આને પીસી લઈશું સારી રીતે. ટેબલ સ્પૂન અહીંયા આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈશું. તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એમાં હિંગથી વઘાર કરીશું. 1/2 ટેબલ સ્પૂન હું એમાં હિંગ નાખી રહી છું અને ઝીણું ચોપ કરેલું મેં અહીંયા લસણ લીધેલું છે. લસણ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો. એને 1 મિનિટ આપણે એમ જ સાંતળી લઈશું લસણને સારી રીતે તેલમાં. લસણ થોડું સાંતળાઈ જાય એટલે આપણે એમાં કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીને પણ મેં અહીંયા થોડી રોસ્ટ કરી લીધી છે. કસૂરી મેથી આ રીતે તમે વઘારમાં પહેલાં નાખશો તો એનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવશે. હવે અહીંયા હું 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો નાખી રહી છું. તમે ગરમ મસાલો ન હોય તો ખડા મસાલાનો યુઝ કરી શકો છો. અને અહીંયા મેં 4 મોટી ડુંગળી ચોપ કરીને લીધેલી છે. એકદમ ઝીણી કટિંગ કરવાની છે, આપણે બારીક કટિંગ કરીએ એ રીતે મેં કટ કરેલી છે. તો એ 4 ડુંગળી આપણે તેલમાં સારી રીતે સાંતળી લેવાની છે. હવે આપણે ડુંગળી સાતળીએ એની અંદર જ આપણે મસાલા કરી લઈશું. તો હું અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1/2 ટેબલ સ્પૂન મીઠું, 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર અને 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશ. જો તમારે લાલ સબ્જી ન બનાવી હોય, એકદમ રેસ્ટોરન્ટ જેવી ગ્રીન બનાવી હોય તો તમે એમાં બિલકુલ લાલ મરચું યુઝ નહીં કરતા. જે આપણે પેસ્ટ બનાવીએ ટમેટાની એમાં જ લીલી મરચી એડ કરી દેજો અને થોડો ફૂડ કલર એડ કરી દઈશો ચપટી જેટલો, એટલે એકદમ રેસ્ટોરન્ટ જેવી ગ્રીન સબ્જી બનશે તમારી. સરસ રીતે આપણી ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને 3 થી 4 મિનિટ કૂક કરવાની છે. જે પાલકની પેસ્ટ બનાવીને રાખેલી છે ટમેટા પાલકની, એ આપણે શાકમાં એડ કરી દઈશું કેમ કે આપણી ડુંગળી સરસ રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે એમાં પાલકના ભાગનું મીઠું નાખી દઈશું. પહેલાં આપણે ઓછું મીઠું નાખેલું હતું એટલે થોડું મીઠું નાખી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી 3 થી 4 મિનિટ ઢાંકી અને કૂક થવા દઈશું. મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ ઉપર સરસ છૂટું પડી ગયું છે એટલે આપણી સબ્જી સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એમાં પનીર એડ કરી દઈશું. પનીર તમે સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરીને પણ એડ કરી શકો છો અને એમ જ પણ એડ કરી શકો છો. મેં એમ જ કાચું પનીર જ એડ કરેલું છે. તો હવે આપણે પનીરને સારી રીતે શાકમાં મિક્સ કરી દઈશું. હવે આપણે 1 થી 2 મિનિટ સુધી સારી રીતે સબ્જીને મિક્સ કરી લઈશું. પનીર નાખેલું છે એટલે પનીરમાં મસાલા અને ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ જાય. એકવાર તમે પણ પાલક પનીર બનાવી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબ્જીમાં ઉપરથી થોડી મલાઈ નાખી દીધી છે. તમે ફ્રેશ ક્રીમ હોય તો એ પણ નાખી શકો છો અને ફ્રેશ ક્રીમ ન હોય તો મલાઈ પણ નાખી શકો છો.
તો મેં અહીંયા ઉપરથી 1 ચમચી મલાઈ નાખેલી છે, એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણી સબ્જી રેડી છે. એને આપણે પરોઠા સાથે, રોટલી સાથે કે પછી ભાખરી સાથે ગરમા ગરમ સર્વ કરી શકીએ છીએ. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.